બધા ફરી મારા લોંગ બ્લોગમાં તમારું સ્વાગત છે। કેમ છો બધા? મજામાં આજે શું આપણે આજે શનિવાર હતો એટલે બપોર કેળા વાળીને આવી ગયા હતા અને પાછું આપણે આવી ગયા પાછું સાયકલ ધોવા દો એટલે આપણે અહીંયા ગાડીમાં સાયકલ ધોવા તો એ પાછી સાયકલ ધોવે છે પાછી હરખી ધોવે ને સાયકલ હા બસ એમ પછી આપણે સાયકલ ધોઈને જવું છે ડાયરેક્ટ ઘરે। સાયકલ લઈને ગાડીમાં પાણીમાં આખવા આવ્યો હોય ધોવા આવ્યો હોય તો આપણે હાથવી તો પણ સ્ટન્ટ બાજી કરવું પડે ને ચડી ગયા આપણે સાયકલ ઉપર અલે પાછી ફોન પકડ ના લે આકલો હાલે માઈજીન ડાયરેક્ટ તારીખ દે કદાચ ચાલે હા હા ચાલ એમને આમ જાય ઈ બ્રન તો બધા આકે દે આમ જાય આ બહુ વધારે પાણી છે હાલી તો આવી એ શું થયો થઈ ગયો ને પોપટ હે તો મિત્રો આગળ કેતન ફોન કરી દીધો છે કેતન આગળ આવતો રહે છે ત્યાં પછી આપણે લોંગ બ્લોગ થઈ બને એટલા માટે તો મળી આવો પાછા આપણે ઘરે જઈને ડાયરેક્ટ અરે દાદી સાયકલ કરે હા આપણે પાછા હાલતા થઈ ગયા આપણા ઘર તરફ હા વાવ ફોન લેતો એવો હાલ હજીતભાઈ આપણે અંદર આવીને બેઠા હતા તો અહીંયા દોસ્તારનો ફોન આવી ગયો દોસ્તે ગપ્પાજી કે મારું મજા આવી ગયો પણ ઘડી વાર મસ્તી કરી લીધી ફોનમાં હતી ગયા કંઈ ઘટે નહીં આવી મેડી પર પહોંચો કંઈ ઘટે નહીં પવન મસ્ત આવતો હોય એમાં પવન કહેવાનું જોરદાર આવે છે આમથી રેડું ગોતી આવે છે એવું લાગે છે આપણે રેડું ભાઈ જોરદાર આવે કેમ રખડવું એ મને કહો તમે ઘર એટલે અમને ગયા પાછળ ઘર બાજુ એક શીખીને પાછળ ત્યાંથી રખડી ના આવે છે આપણે પાછળ ઘરે જ આવું છે પાછી આવી ગયા ને ઘરે ને આપણે આવી ગયા આપણે ઘર પછી આપણે સાંજે થઈ ગયા ના તૈયાર અને હવે આપણે જવું હતું સાલે ઘરે એ પેલા આપણે આવી ગયા ધૂપ દીવા કરવા હવે આપણે કરી નાખીએ ધૂપ દીવા પેલા ફાઇનલી આપણે કરી નાખીએ ધૂપ દીવા હવે આપણે જવાનું છે વાડામાં અગરબત્તી કરવા તો હાલો વાડામાં આવી ગયા વાડામાં અગરબત્તી કરી નીકળી ગયા પાછા આપણે ઘર સાઈડ વાડામાં આપણે બધા છોકરા છે ને આપણે લઈ જવાનું છે તુષારની ઘરે કેમ કે તુષાર હમણાં પરીક્ષા આવે છે એટલે આપણે તુષાર મગાવ્યા હતા પણ નીચેથી સોપડા એટલે હું સોપડા લેતા આવ્યો છું ડાયરેક્ટ જઈને આપણે તુષારને દેવાનું છે સોપડા તુષારને ખબર નથી કે હું લેતા આવ્યો છું એ ઘરે એ મને મગાવ્યા હતા એટલે આપણે લેતા આવ્યા હતા રાબેતા મુજબ નીકળી ગયા છે તુષારના ઘર બાજુ હાથમાં સોપડા પણ આપણે લઈ લીધા છે તુષાર હાટુ અને આમ તો ભાઈ રેડું આવે છે તો એક જોવું તો હે આવી ન એને પલટી જાય હતા હાથમાં સોપડા હોતી છે હવે અહીંયા કેમ મોટર ચાલુ કરી દીધી કમેન્ટ કરી દેજો તમને ખબર હોય તું ચાલુ કર આવે છે હા નથી જતો પછી સીધા તુષારની ઘરે પહોંચી ગયા તુષારની ઘરે તુષારને દીધી સોપડા તુષારને સોપડી હરખાવા કંઈ હાથમાં આવે તો આ બધું લાઇટ ફિટિંગનું કામ લેકિન એક સેકન્ડ આ બહુ સોરાવા છે ને આ બધું કેમ હા ગુજરાત ત્યાં મને જેવું છે કંઈ ખબર નથી પડતી આમાં તો મને ગાડીમાં પાણી કંઈ ઘટે છે જોરદાર હતું રસ્તામાં ઊભું પડ્યો કેમ કે ભાઈ છે ને વરસાદનું રેડું કંઈક ઘટે નહીં એવું આવતું હતું એટલે આપણે કંઈ પલળી જાવ એટલે આપણે અહીંયા આંબા હેઠે ઊભી ગયા એટલે આપણે પાછા ક્યાંક ગામ કરો કામ હમું છે દોઈ જાય કામ પતાવીને પછી નીકળી જાય ઘર બધું આપણે એકલા હતો આપણે એને બીજા પણ બે દોસ્તાર સુધી આગળ જાય આપણા ભેગો હા તો પણ સારી ગાડીએ પણ બિસ્કીટ ખાયો વાઇટનું રહેવાનું બોલવું છે તું જવા દે હવે તું કર લે ઘર ના જાવ છે પાછી ઘરે કરે અહીંયા શું કરે રોટલી કરે ક્યાં રોટલી સોડા બેન તો ઊભા થઈ ગયા અરે પણ એ બેસી ગઈ આપણે અહીંયા મેળવી પણ આપણે ઘરે
આપણે આવી ગયા પાછા ઘરે ને આપણે ખાઈ પણ લીધું એટલે આપણે ડાયરેક્ટ મળશું સવારે. ફાઇનલી મિત્રો આપણું થઈ ગયું છે સવારના આપણે હતા વાળામાં ધૂપ દીવા કરવા. હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ ઘરે. તો મળીએ આપણે ઘરે પહોંચી ગયા ઘરે આપણે કરી નાખીએ નાસ્તો બીજું કંઈ નથી, થેપલું દહીં અને ચા છે. આપણે પછી ઘડીક વાર નાસ્તો કરીને જોઈ લીધો સૌરભનો બ્લોગ. કોણ સૌરભ બ્લોગ જોઈએ છે કોમેન્ટ કરી દેજો. આપણે સૌરભનો બ્લોગ તો જોઈ લીધો. આપણે ક્યાંક જઈએ રખડવા બરાબર. આપણે ઘણું બધું ડિસિઝન કર્યા પછી નક્કી કર્યું કે આપણે જઈએ દુકાન બહાર લાવ્યા કેમ કે એને અટાણે રવિવાર છે એટલે રજા છે. આપણે પણ રજા છે રવિવાર છે એટલે ભણવામાં એની પણ રજા છે. પહોંચી ગઈ તુષારની ઘરે. અહીંયા તો લાઇટ ફિટિંગનું કામકાજ હાલતું હતું. હવે લગભગ 1-2 દી લાઇટ ફિટિંગનું કામકાજ હાલ છે એવું મને લાગે છે કેમ કે આટલા દિવસથી ભાઈ હાલે છે એટલે અહીંયા તો ગાડી થતો હતો કેમ કે આપણે ગાડીમાં એક વધારે ગારો છે એટલે ગાડી આપણી ગારાવાળી બગડી જાય એટલે ભાઈ ગાડી થયો છે. તો આજે વાસળીને પાણી પાય છે. હવે તમારે કઈ કેવાનું થાય? પંખો શું કરવાનું કામ હાલતું લાગે. ઘરે છે આપણે ડાયરેક્ટ વૈજા આપણી ભેંસોને પાણી પાવા. પેલા એકને આને જ બાંધી દીધો આનો વારો અને છોડે ખરા પણ અહીંયા ના પડતી મારે નથી પીવું હતું આપણે શું આને બાંધી દીધી પાછી. આપણે છેલ્લી પાડી હતી આપણે એને પણ પાણી પાઈ લીધું. પછી આપણે ઘરમાં આપણે મિની બ્લોગ એડિટ કરી લીધું એટલે આપણે એડિટ તો કરી લીધું છે હજી પણ એમાં હજી આપણે વોઇસ ઓવર કરવાનું બાકી છે ને અપલોડ કરવાનું બાકી યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં એ આપણે ટેક્ટરમાંથી બેઠા કરી લઉં પૂરો સારે. મિત્રો આકડી બ્લોગમાંથી મોટી ભૂલ થઈ ગઈ. ભૂલમાં બીજું કંઈ નહોતું. મેં બધા આપણે બ્લોગ હોય એની બધી જે ક્લિપ હોય તે ભેગી કરી મેં એક મિની બ્લોગ ખાલી આપણે બનાવી દીધું. ખાલી એમાં પણ વોઇસ ઓવર કરવાનું બાકી હતું. તો મેં વિચાર્યું કે હવે અમે વધારે આપણે ફોન એમ થવા માંડ્યો છે ને જે વિડીયો છે આપણે ક્લિપ વધી ગઈ એટલે ક્લિપ ડિલીટ કરી દઈએ. તો મેં ભેગા આપણે જે મિની બ્લોગ મળ્યો હતો એની પણ મેં ક્લિપ એને ડિલીટ કરી નાખી. તો પછી મેં પાછો મિની બ્લોગમાં ગયો ને વોઇસ ઓવર કરવા તે ખબર પડી કે એમાં જે વિડીયો હતો એ પણ ડિલીટ થઈ જાય. ભૂલથી હવે ભાઈ એટલું પસ્તાશું ને તમે વાત જવા દો. મિત્રો આપણું મૂડ ઓફ થઈ ગયું છે. હા અહીંયાથી આપણે આવી થઈ ગયા ઘર બાજુ મૂડ તો ઓફ છે. ક્યાં આપણે લોંગ બ્લોગ ચાલુ કરી તો બનાવવો જોઈએ ને ત્યાં કંઈ નહીં બંધ કરાય. આપણે આવી ગયા તુષારની ઘરે આવીને આપણે કરી ગયા તુષારની મેળીએ ભાઈ નજરો કંઈક ઘટે નહીં એમ આવતું હતો ત્યાંથી. આપણે ત્યાંથી પછી વચ્ચે ડાયરેક્ટ જયેશભાઈ ત્યાં તો જયેશ ને નહીં લો બે ઊંધું ગલીમાં ફ્રી ફાયરમાં બહુ બાટી છૂટતા હતા બે ગાડીમાં ઓલવાળો ગાભો મારવા. લાઈક કરજો ભાઈ ઘણા દિવસ પછી આપણો જે બ્લોગ છે ને આવે છે અને આ ગાડીમાંથી હજી આપણે ઓલવાળો ગાભો મારવાનું બાકી છે. ફાઇનલી ગઈ આપણે ગાડીમાં છે ને ઓલવાળો ગાભો લાગીને થઈ ગયા તૈયાર. હવે આપણે બે સર્વિસ તો બપોર પહેલાં જ કરી નાખી હતી એટલી સર્વિસ કરવાની વાંધો છે નહીં. હવે આપણે ગાડીમાં ગારો વધારે છે એટલે બગડશે ખરાબ આપણે સાફ કરી નાખી. પછી આપણે વળી ગયા આપણે ફોટા પાડવા. ફોટા બેકગ્રાઉન્ડ સારું હતું કંઈક ઘટીને ફોટા આવતા તો પણ પછી તમે અચાનક ભાગો કેમ કે કંઈક ઘટીને રેડું આવી દીધું. જયેશને ઘર પછી આપણે આપણા ઘર તરફ આવી ગયો. ઘરે 9 પણ થઈ ગયા તૈયાર. બેટા પછી સલા ઘર બાજુ પહોંચ ઘટે નહીં એમ આવે છો પણ અને ભાઈ આ ગારાને જોઈને 2 શબ્દ કહેવાનું મન થયું. ગારા નંબર 1 તુષારની ઘરે આપણે નીકળી ગયા પાછા આપણા ઘર તરફ. ઘરે આપણો આજનો બ્લોગ જે લોંગ બ્લોગ છે તેને આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. આપણે આગળના બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી આપણે મળીએ ડાયરેક્ટ આપણા બીજા લોંગ બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામે રામ.